રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો। વડપાસર તળાવ પાસે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનસભાથી વિધાનસભા સુધી કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા, રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘીમરભાઈ દેસાઈ, કાંકરેજના ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાસ ઝુલાની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાની જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં રોડ, રસ્તા, પાણીનો, નર્મદા અને ભાડિયા ગામના સ્મશાનનો પ્રશ્ન ટોપ 10 થયો હતો। લોકો દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરી વિધાનસભા સુધી પહોંચાડવા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને ફોર્મ આપવામાં આવ્યા હતા। અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી લોકોના પ્રાણ પ્રશ્નોને નિકાલ કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે રોડ, રસ્તા, પાણી, નગરપાલિકાના પ્રશ્ન, નર્મદા અને અન્ય પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે પોલીસ ઉપર ચાબખા મારેલા દારૂ જુગારના ધંધો બંધ કરાવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમય અમારો પણ આવશે। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર। આજે જનમંચમાં બધા લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી કે તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે એમના જ પરિવારના કોઈ સભ્યને આ નગરપાલિકાનો ભૂગર્ભ ગટર યોજનાનો પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। એમણે બિલકુલ હલકી કક્ષાનું કામ કર્યું છે। જે સ્પેસિફિકેશન હતા એનાથી નાના પાઇપ નાખ્યા છે। એના કારણે આજે આખું રાધનપુર જે શહેર છે એનો ભોગ બની રહ્યું છે। એક પરિવારના સભ્યને લાભ અપાવવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને એના કારણે આજે રાધનપુરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। લોકોના ઘરમાં ગટરના પાણી ઘૂસી રહ્યા છે, ઠેર ઠેર ગંદકી છે, રોગચાળો થઈ રહ્યો છે, જીવવું મુશ્કેલ બને એવી સ્થિતિનું નિર્માણ આજે રાધનપુરમાં છે। માલપુર તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયત બાલિકા સર્વાંગી વિકાસ એક પહેલ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં માલપુર તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયત બાલિકા સર્વાંગી વિકાસ એક પહેલનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં માલપુર તાલુકાના વિવિધ પંચાયત સરપંચ અને સભ્યો હાજર રહ્યા હતા, તેમજ વિવિધ ગામમાંથી મહિલા સરપંચો પણ હાજર રહ્યા હતા। જિલ્લામાંથી પણ હસીનાબેન હાજર રહ્યા હતા અને દીકરીઓને ખૂબ માર્ગદર્શન આપ્યું હતું। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર। આજરોજ માલપુર તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયત બાલિકા સર્વાંગી વિકાસ એક પહેલનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમ ખૂબ મોટી સંખ્યામાં માલપુર તાલુકાના વિવિધ ગામની પંચાયતોમાંથી બાલિકા સરપંચશ્રી તેમજ સભ્યશ્રી હાજર રહ્યા, તેમજ વિવિધ ગામમાંથી મહિલા સરપંચો પણ હાજર રહ્યા, જિલ્લામાંથી પણ હસીના મેડમ હાજર રહ્યા અને તેમને દીકરીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, તેમજ વિવિધ દીકરીઓએ પણ તેમના પોતાના પંચાયત વિશેના પ્રતિભાવો રજૂ કર્યા। પ્રાંતિજના પલ્લાચરની પોગલુ રોડ પર ગત રાત્રિના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલાચરથી પોગલુ વચ્ચે રોડ પર ગત રાત્રિના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીરપુરના બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારે રાત્રિના સમયે પ્રાંતિજના પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીરપુરના બાઇક ચાલક યુવક સુમિતભાઈ ભલાભાઈ રાવત ઉંમર વર્ષ અંદાજે 19ને ઘટના સ્થળે જ ગંભીર ઈજાને કારણે કમકમાટી ભર્યું મોત થયું હતું। અકસ્માતની ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કાર્ય કરવા સાથે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી,
ત્યારે 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અન્ય 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસને જાણ થયા બાદ તાત્કાલિક સરકારી દવાખાને પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. તો અકસ્માતમાં અમીનપુર ખાતે રહેતા એક યુવાન પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર, સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક યુવક તેની નોકરીનો પ્રથમ દિવસ હોય ઘરેથી પ્રાઇવેટ કંપની નાઇટમાં નીકળ્યો હતો અને અકસ્માત નડતા તેનું અકસ્માતના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.